જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। મુસ્લિમ બિરાદરો દ્વારા આજનો દિવસ ખાસ હોય છે। મોહરમ એ હજરત ઇમામ હુસૈન અલીહિલ્લાહ સલામ અને અન્ય કરબલાના શહીદોના સ્મૃતિના શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની દુઃખદ ઘટના અનુલક્ષીને લોકો સ્વસ્થ જળવાઈ રહે અને તંદુરસ્તી આવે તે માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાળના પ્રમુખ હનીફભાઈ વાનિયાવાલા, ઇકબાલ હુસૈન શેખ, અલ્તાફભાઈ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ડભોઈની રેફલ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, આયન હોસ્પિટલ દર્દીઓને દૂધ, ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। સેવા એ જ મોટો ધર્મ છે અને સૂત્ર સાથે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઓકે। ડભોઈ કડિયાવાડ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ 6A તરફથી તમામ હોસ્પિટલોમાં કીટ વિતરણ કરેલી છે। પ્રમુખ સ્વામી હોસ્પિટલ, ડભોઈ સરકારી દવાખાના, રેફરલ હોસ્પિટલ, દેવ હોસ્પિટલમાં વગેરે વગેરે જેટલા બી હોસ્પિટલો છે ત્યાં જઈને ફ્રૂટની કીટ વિતરણ બીમાર લોકોને આપેલી છે અમે અમારા તરફથી। મોહરમના દિવસે, યૌમે આશુરાના દિવસે અને દુઆ છે બધા સારા રહે, બધા દર્દી બી સારા થઈ જાય અને આપણું દેશ સુખી અને સહી સલામત રહે એવી અમે દુઆ કરીએ છીએ અલ્લાહથી આ દિવસે।